તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો ને? તો આપણે આવી ગયા છીએ તરણેતરના મેળામાં. તો આપણે ધીરે ધીરે આગળ ચાલ્યા જાય છીએ. તો ધીમે ધીમે આ મેળાનો વ્યૂ લેતા લેતા આગળ ચાલીએ છીએ. તો હાલો તમને મેળા વિશે થોડું ઘણું જણાવું. તો આ મેળામાં જો પાછળ મોટા વ્લોગર આવ્યા છે. સૌરવ જોશી કરતા પણ મોટા વ્લોગર છે. આખી દુનિયાના મોટા વ્લોગર. અને મિત્રો આ જોઈ લો, આ તમને શું લાગે છે? નાના નાના છોકરાઓની સ્લીપ છે. એમાં ઘણા બધા છોકરાઓ સ્લીપ ખાય છે. આ જો રેલગાડી અને ઉપર જો ચકડોળ મોટો હાય. આ જો હુડકું તમે જોયું નહીં હોય તો અહીં કણે આડા. તો મિત્રો જરામભાઈ લઈ રહ્યા છે સેલ્ફી સ્ટિક. જુએ છે ચાલુ છે કે નહીં. આ રેલગાડીમાં નાના છોકરાઓ બેહીને જો રાઈડ લે છે. જો છુક 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 કરતી જવા દે છે. જુઓ જો એ આવી, એ મારી હારે ભટકાઈ જશે. એ આ શું બેઠો આગળ. તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ છીએ. તો તમને હું આગળ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન પણ કરાવી. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અહીં કણે ધૂમ મચાઈ ગઈ છે. રાસ દાંડિયાનું તો અહીં કણે ધમાલ મચાય છે. જો આ નાનો છોકરો જો પાતળા અમથા રાંઢવા ઉપર ચાલી રહ્યો છે. તેનું બેલેન્સ જોવો તમે. અહીંયા મિત્રો અમે પહોંચ્યા તો થોડુંક અહીં કણે રાસનું જોવા મળી ગયું. તો લાવો ને થોડુંક રાસનું લઈ લેવી જરા. તેમને એમ થયું કે રાસનું થોડુંક ચીન લઈ લે. રાસનું ચીન લઈ લીધો ને આપણે. તરણેતરનો મેળો મેળો મારો રંગીલો, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણછોડજી, સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે, સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. આ મિત્રો પણ મને પણ મોજ ચડી જાય આ ગાવાની. તો જોઈ લો, આ ઉડો લેશે ને બહુ અમને મજા આવી હતી. તે અમને એવું થયું કે થોડુંક લાવણ ચીન લઈ લેવી. હું મારો મિત્ર દારશીભાઈ બે ગયા હતા ને આકણે તેમ થોડો ચીન લઈ લીધો. જયરામભાઈ અને તો મિત્રો આપણે આવી ગયા છે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની બહાર. તો આપણે જોઈ લો આ બહારનો વ્યૂ કેવો છે. તો ઉભા રહ્યો તમને ત્યાંનું કુંડ બતાવું. તો જો અહીં કણે પાણી ભરેલું છે અને સામેની સાઈડ જો 52 ગજની ધજા હોટક છે. મિત્રો આ કુંડ ઉપર નાવાનું અત્યારે તો પ્રતિબંધ છે. તો આપણે હવે લાઈનમાં ઊભા રહેવા માટે આવી ગયા છીએ. આ લાઈનમાં બહુ ઊભું રહેવું પડ્યું હતું. કલાક ઊભા રહેતા
ઠેઠ આપનો વારો આવ્યો હતો, તો ઊભા રહો, તમને મહાદેવના દર્શન કરાવો. તો બોલો હર હર મહાદેવ. તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. ફરી એકવાર હર હર મહાદેવ. તો મિત્રો હવે આપણો વ્લોગ અહીં પૂરો